જે સ્ત્રીઓમાં આ 5 લક્ષણો હોય છે તે ભિખારીને પણ રાજા બનાવી દે છે. આવી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. તેમની સાથે ક્યારેય લડાઈ ઝઘડો કરવો નહીં. આવી સ્ત્રીઓને જે પુરુષ વગર કારણે નારાજ કરે છે તેમને હેરાન કરે છે. અને જ્યારે આવી સ્ત્રીઓ રિસાઈને પોતાના પિયરમાં જતી રહે છે ત્યારે સમજી લેજો કે તમારા ઘરેથી લક્ષ્મી પણ જતી રહી છે. ભલે ગમે તેટલી તકલીફ પડે, પરંતુ આ 5 લક્ષણોવાળી સ્ત્રીઓને ક્યારેય પણ ઘરમાંથી બહાર કાઢી મૂકતા નહીં. નહીં તો તમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહેશે. આવી સ્ત્રીઓમાં રંકને પણ રાજા બનાવવાની શક્તિ હોય છે. આવી સ્ત્રીઓના રિસાઈ જવાથી સ્વયં માતા લક્ષ્મી પણ તમારાથી રિસાઈ જાય છે. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, એક વખતની વાત છે. એક ગામમાં એક પતિ પત્ની ખૂબ સુખ શાંતિથી સંપીને રહેતા હતા. તેમના 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. આ પત્ની ખૂબ સમજદાર અને સમજણવાળી હતી. તે સાસુ સસરાની સાથે રહેતી હતી. ઘરની તમામ જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવતી હતી. પતિની સાર સંભાળ લેતી, બાળકોની સાર સંભાળ લેતી અને સાથે સાથે પરિવારજનોનું ધ્યાન પણ રાખતી હતી. પરંતુ કહેવત છે ને કે ઘર હોય તો વાસણ તો ખખડે. એક વખત આ પત્નીને એના પતિ સાથે ઝઘડો થાય છે. ત્યારે એનો પતિ એની ઉપર ખૂબ ગુસ્સે થાય છે અને હાથ ઉપાડે છે. તેની પત્નીને અપશબ્દો પણ કહેવા લાગે છે, ગાળો પણ આપે છે. આ બાજુ એની પત્નીને પણ એના પતિ પર ગુસ્સો આવે છે, એટલે પત્ની પણ પતિને અપશબ્દો બોલે છે, ગાળો પણ આપે છે. હવે ઝઘડો એટલી હદ સુધી વધી જાય છે કે તરત જ પેલી બહેન નારાજ થઈને ઘર છોડીને પિયર જવા માટે ચાલી નીકળે છે. તેના બંને બાળકોને સાથે લઈને તે ઘરેથી નીકળી જાય છે. જતા જતા સાંજ પડી જાય છે. રસ્તામાં એક જંગલ આવે છે. અંધારું થઈ જવાથી તેને થોડો ડર પણ લાગે છે. થોડાક આગળ જતા તેને એક આશ્રમ દેખાય છે. એટલે આ સ્ત્રી આશ્રમમાં જાય છે. ત્યાં એક મહાત્માજી હોય છે, જે આ સ્ત્રીને જોતા જ તરત જ પૂછે છે કે શું થયું બેન, કેમ આ સમયે તું અહીંયા આશ્રમમાં આવી છે? ત્યારે પેલી સ્ત્રી એની બધી જ કહાની પેલા મહાત્માજીને કહે છે અને કહે છે કે હું મારા બંને બાળકો સાથે મારા પિયર જવા માટે નીકળી છું. ત્યારે મહાત્માજી આ દીકરીને પોતાની પાસે બેસાડીને સમજાવે છે અને કહે છે કે દીકરી, ક્યારે પણ પરિવારમાં કોઈ પણ મુશ્કેલી આવી પડે તો આ રીતે ઘર છોડીને બાળકો સાથે નીકળી જવું એ કોઈ સમજણવાળું કામ નથી. આ કોઈ સમાધાન પણ નથી. મહાત્માજી આ બહેનને સમજાવે છે અને કહે છે કે દીકરી, હું તને આ 5 વાતો જણાવું છું અને તું આ 5 વાતોને જીવનભર યાદ રાખજે. આ 5 લક્ષણોવાળી સ્ત્રીઓને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને તેમને જરૂરથી લક્ષ્મીનો દરજ્જો મળે છે. ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, હે મહાત્માજી, તે 5 લક્ષણોવાળી સ્ત્રીઓ કઈ કઈ હોય છે જેને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે? ત્યારે મહાત્માજી કહે છે કે સાંભળ, હું તને આ 5 વાતો જણાવું છું, તું જીવનભર યાદ રાખજે, તને ક્યારે પણ સાસરીમાં દુઃખ નહીં મળે. ત્યારે મહાત્માજી કહે છે કે પહેલા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સવારે ઉઠીને સ્નાન કરે છે, પૂજા પાઠ કરે છે અને પૂજા પાઠ કર્યા બાદ ઘરના બધા જ કામકાજ કરે છે. પોતાના બાળકોની સંભાળ રાખે છે, તેમને નવડાવીને તૈયાર કરીને ભણવા મોકલે છે. આ હોય છે પહેલા લક્ષણવાળી સ્ત્રી.
કહેવાય છે કે જે સ્ત્રી સવારે વહેલા ઉઠીને સ્નાન અને ધ્યાન કરે છે, પૂજા કરે છે, ઘરની સાફ સફાઈ કરે છે, ત્યારે તે ઘરમાં લક્ષ્મીનો વાસ અવશ્ય થાય છે. આવા ઘરોમાં લક્ષ્મીનો વાસ હોય છે. માતા લક્ષ્મી પણ તેવી સ્ત્રીઓથી હંમેશા પ્રસન્ન રહે છે અને તેવા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવતી નથી. ત્યારબાદ મહાત્માજી કહે છે કે બીજા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સ્ત્રી પોતાના પતિનું, પોતાના બાળકોનું, પોતાના પરિવારજનોનું ધ્યાન રાખતી હોય. તેના બાળકો દુઃખી તો નથી ને? તેમના બાળકો પાસે કોઈ વસ્તુની કમી તો નથી ને? તેમને કઈ વસ્તુની જરૂરિયાત છે? મારા પતિ શું ઈચ્છે છે? ક્યાંક તે ભૂખ્યા ને તરસ્યા તો નથી ને? મારા પરિવારજનોને કોઈ તકલીફ તો નથી ને? તે બધાનું જે હરેક સમયે ધ્યાન રાખે છે, તે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને માતા લક્ષ્મી તેવી સ્ત્રીઓથી હંમેશા ખુશ રહે છે. જે સ્ત્રી પોતાના બાળકોનું, પોતાના પતિનું અને પરિવારજનોનું ધ્યાન નથી રાખતી, ત્યારે માતા લક્ષ્મી તેવી સ્ત્રીઓથી નારાજ થઈ જાય છે અને તેમના ઘર છોડીને જતા રહે છે, જેનાથી તેવા ઘરોમાં ગરીબી આવી જાય છે. એટલા માટે દરેક સ્ત્રીએ પોતાના બાળકો, પતિ અને પરિવારજનોનું ધ્યાન રાખવું જ જોઈએ. આ જ એક સ્ત્રીનો ધર્મ છે. ત્રીજું લક્ષણ એક સ્ત્રીમાં એ હોવું જોઈએ કે તે ક્યારેય પણ પોતાના પતિને ગાળો ન આપે, અપશબ્દો ન બોલે, તેમનું ક્યારેય પણ અપમાન ન કરે, તેમનું સન્માન કરે, તેના પરિવારજનોનું સન્માન કરે. જે સ્ત્રી પોતાના મોઢેથી કોઈને અપશબ્દો નથી કહેતી, તે બધાનું સન્માન કરતી હોય અને મધુર વચનો કહેતી હોય, તેવી સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને જે સ્ત્રી પોતાના પતિને ગાળો આપતી હોય, સાસુ સસરાને અપશબ્દો કહેતી હોય, તેવી સ્ત્રીઓને ક્યારેય પણ લક્ષ્મીનો દરજ્જો મળતો નથી. અને તેવી સ્ત્રીઓને સમાજમાં પણ અપમાનિત થવું જ પડે છે. એટલા માટે દરેક સ્ત્રીઓની અંદર આ લક્ષણ હોવા જોઈએ કે તે ક્યારેય પણ કોઈને ગાળો ન આપે અને બધાની સાથે ખૂબ જ આદરપૂર્વક વ્યવહાર કરે. ત્યારે આવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ચોથા લક્ષણવાળી સ્ત્રી એ હોય છે જે સ્ત્રી ઘરે આવેલા અતિથિ કે મહેમાનોનું સન્માન કરે, જે ભિખારીઓને ભિક્ષા આપતી હોય, તે જ સ્ત્રી લક્ષ્મીનું રૂપ કહેવાય છે. જે સ્ત્રી ઘરે આવેલા મહેમાનોનું સન્માન નથી કરતી, તેમને ખાવા પીવાનો ભાવ નથી પૂછતી, ઘરે આવેલા ભિખારીને પણ ભિક્ષા નથી આપતી, ત્યારે સમજી લેવું જોઈએ કે તેવા ઘરમાં લક્ષ્મી ક્યારે પણ નથી આવતી. તેવી સ્ત્રીઓથી લક્ષ્મી પણ ક્રોધિત થઈ જાય છે અને તેમનું ઘર કંગાળ થઈ જાય છે. છેલ્લે પાંચમું લક્ષણ એ હોવું જોઈએ કે એક સ્ત્રીએ સવારે વહેલા ઉઠી જવું જોઈએ. જે સ્ત્રી સવારે વહેલા ઉઠી જાય અને પોતાના ઘરના કામકાજ કરવા લાગે, કચરા પોતું કરે, ઘરની સાફ સફાઈ કરે, રસોઈના બધા જ વાસણોને સાફ રાખે, ત્યારે તેવી સ્ત્રીના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તેવા ઘરોમાંથી ક્યારેય લક્ષ્મી જતા નથી. અને તેવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જે સ્ત્રીઓ મોડી ઉઠે છે, કલાકો સુધી ઊંઘી રહે છે અને ઉઠ્યા પછી શૃંગાર કરવા લાગી જાય છે અને તે વાસણોને પણ સાફ ન કરે, ઘરમાં સાફ સફાઈ પણ ન કરતી હોય, પોતાના બાળકોને પણ સારી રીતે સંભાળ ન રાખતી હોય, પતિનું ધ્યાન ન રાખતી હોય, ત્યારે તેવી સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવતી નથી. આવી સ્ત્રીઓને કુલક્ષણીનું રૂપ માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ જે ઘરમાં હોય છે તે ઘરમાં લક્ષ્મી ક્યારેય રહેતી નથી. તે ઘર ગરીબ બની જાય છે
અને તેવા ઘરમાં ક્યારેય પણ સુખ શાંતિ આવતી નથી. એટલા માટે દીકરી અંતિમ આ પાંચમું લક્ષણ પણ દરેક સ્ત્રીમાં હોવું જોઈએ કે સવારમાં વહેલા ઉઠે, ઘરની સાફ સફાઈ કરે, રસોઈના વાસણોને સાફ રાખે, બાળકોનું ધ્યાન રાખે, પતિ અને પરિવારજનોનું પણ ધ્યાન રાખે. આ રીતે મહાત્માજી જે સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ હોય છે તેમના વિષયના આ 5 લક્ષણો આ દીકરીને જણાવે છે. ત્યારબાદ તે સ્ત્રી બંને હાથ જોડીને તે મહાત્માજીની માફી માંગે છે અને કહે છે, મહાત્માજી, તમે સ્ત્રીઓની અંદરના આ જે 5 લક્ષણો જણાવ્યા છે અને આવી સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ હોય છે, તો આજ પછી આ 5 લક્ષણો હું મારા જીવનમાં જરૂર અપનાવીશ અને આ જ રીતે હું મારા ઘરે જઈને આ 5 લક્ષણોનું મારા જીવનમાં જરૂર પાલન કરીશ. હું પણ મારા પતિની, મારા બાળકોની, મારા પરિવારજનોની સેવા કરીશ, તેમનું ધ્યાન રાખીશ, મારા ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત કરીશ, તેમને આદર સન્માન આપીશ અને ઘરે આવેલા ભિખારીને ક્યારેય પણ નિરાશ નહીં જવા દઉં. તેમને ભિક્ષા જરૂર આપીશ. સવારે વહેલી ઉઠીને હું મારા ઘરની સાફ સફાઈ કરી બાળકોનું ખૂબ સારી રીતે સંભાળ રાખીશ. તે સ્ત્રીની આ વાતો સાંભળીને મહાત્માજી ખૂબ પ્રસન્ન થાય છે. ત્યારબાદ તે મહાત્માજીની આજ્ઞા લઈને તે સ્ત્રી પોતાના પિયર તરફ નહીં પરંતુ પોતાના ઘર તરફ પાછી વળે છે અને ઘરે આવીને પોતાના પતિ, બાળકો અને પરિવારજનો સાથે ખૂબ શાંતિથી સંપીને હળી મળીને પોતાના જીવનને વ્યતીત કરે છે. ત્યારબાદ ધીરે ધીરે તેના ઘરમાં પણ સુખ અને શાંતિ આવવા લાગે છે અને તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. જેવી રીતે દરેક સ્ત્રીએ આ 5 લક્ષણો પોતાનામાં ધારણ કરવા જોઈએ, તેવી જ રીતે દરેક પતિએ પણ પોતાની પત્નીનું અપમાન ન કરવું જોઈએ, પત્નીની સાળ સંભાળ રાખવી જોઈએ, પત્નીનું સન્માન કરવું જોઈએ અને બંને પક્ષ તરફથી સમજણ રાખીને શાંતિથી જીવન જીવવું જોઈએ. તો મિત્રો, આ હતી આજની ખૂબ જ સરસ કહાની અને આવી 5 સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. તો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને પહેલી જ વખત ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.